આ પોટલો ઉપાડી લઈને આવ્યું આ ચોમાસામાં ખેતરમાં મોકલે બાપાને ખબર નહીં પડતી કે ચોક આટલામાં બાજરી વાવી તો નજીકથી ઉપાડીને લઈને આવતી રહી પણ કે ના બહુ બેટા જ્યાં બેસન માટે સાર લઈ આવી તો પેલા મંગુમાં હતો તે સારું થયું તે પોટલો ઉપડાયો અને હું તો એકલી શું કરો અને ભેસન કોઈ બોતતાય ને અહીંયા ઠરે ઊભી આ ચોમાસું આવ્યું તો થોડું તો ભેસન થોડા રહેવાય કે ના રહેવાય બોતતા જ નહીં થોડું ખો હાલ બાપો કશું નહીં કરતા કે પેલા રખડવા જતા રહે આ બોધી હોત ચોમાસાનું ભેસન થયું કચ્ચર કિચર થઈ ગયો ગાદો એક બાપે નહીં પેલા નહીં કરવાના કે દીકરા નહીં બધા ચોક્કસ આપણું બાપરું વધ્યો પત્રો બત્રો નાખીને આપણું ટીસાઈ ને આવી ગયા શીખર સવારમાં તો રખડવા ગયા હતા કીધું તું મારા હંગા ખેડો ના આયા આગણે બુજવવા હું લાય બંબો આયો છે હું કરો છો આખો દિવસ ખબર નહીં પડતી મારા હંગાત આવ્યો તો આ તો પેલા મંગુમાં હતા તે મને ઉપડાયું અને આ ભેંસોનું કોક બોધ્યું હોત તો ઠરત આ કચ્ચર કિચર કેવું થઈ ગયું બોધ્યું હોત તો આજ વળી પોટલો નાખ્યો એમાં ચા લાય એમાં શું કા પ્લે કરું છું રોજ નહીં મંગાત આવતો રોજ તો ઉપડાવું છું આજ ના આવ્યો એમાં તે ખબર ના પડે વરસાદ આવે તો ઉપડાય ના એમ પોટલો સમ ના ઉપડાય આ તો હારું થયું પેલા હતા તો ઉપડાયું કોણ મંગુમાં એમાં શું થઈ ગયું નાખી તાર નાખી ના નાખી તો નાખો તો કોરા બોધી પડશે પછી નાખીએ જેનામ તો નાખવાની કચ્ચર કિચર લાગે તો આટલે બોધવાનું હારું આમ ધાર્યું બારી બોધવું હોત તો પત્રો બત્રો નાખીને તે ભેંસો બિચારી કોરોમાં તો બેહત કે એ તો પણ બાપાને ખબર ના પડી જો તો તમને બાપુ પૈસા આલે તાને લાવું પત્રો હું ચોથી લાવું લાકડો બાકડો નાખીને કર્યું હોત ને તો જ ચાલો કશો વાંધો નહીં હું તો રાતી વરસાદ નતો પડે જબરજસ્ત તે પેલું આપણે પેલું વાઘું નહીં આટલું પોણી આવી ગયું બોલો ગોમમાં છે બધા જોવા આવ્યા હતા તમે જોવા ગયા હતા રખડવા ગયા હતા અહીંયા રખડવાનું તો જો વાઘું આવી તો વાઘું જોવા જતો ટીચાવા જતો આ તો કદી જોયું જ નતું તો ઈયો તમે દોડીને જતા બધા જશે ગોમના હું એટલો નહીં જો બધા તમારા ઘરમાં નાખી દીધું તું ચા નાખી પછી નાખું એટલે નાખ્યો ઘેર ઘેર બસ વાતમાં દાડી ચાર ઉપડાવના છે તમે આખો દિવસ ટીસાવો તો બધે ટીચાવા નતો જોઈ કાઢું વરસાદ આવ્યો જોવા જતા બધા નહીં જતા કોઈ વરસાદ પડ્યો છે કોઈ વરસાદ પડ્યો છે બધો હેતર ફૂલ ભરાઈ ગયો છે અલ્યા શું લેખા એ લેખા અલે આ તો ઘર ખુલ્લું મેં જોઈ ગયા છે એક દેખાતા નહીં ઓ આ ડખરેલ રે ને ડખરેલ હવારાથી જતો રહેશે ભેંસો તો સાલ પૂરો કરતો નહીં અને જેના તેના અંગાથી જતો રહેશે ઓ તૂટ્યા છે ઓ કેટીના ભાઈ બાપાને હું નતો આવીને તો બગરજી મારા પડે ઓયા ના કહું હું તો કહી દઉં બાપા અમારા અંગાત નતા મને ખેતરમાં જતી રહીને લઈને ગયા અંગાત અને પેલા કે મારા ભાઈબંધો જાય કે પેલું નદી ઓઢું આવ્યું ને ઓઘું કે હું ઈ જોઈને આવું અને હું તો ઈ એકલી ગઈ તો પેલા મંગુ માં તો હારજે મને પોટલો ઉપડાયો નકા હું ઘરે રાખો દે બરધ્યા સોમામાં અંગાતી જવું પડે બાપા તો પેલું ઓઘું આવી છે પેલા તેડ્યો નીકળો કેરમાં અંગાત આવી હતી ને બે જણા જ્યાં અલ્યા ઓઘું જિંદગી આવે છે ને વરસાદ તો હોક આવ્યો પણ આ બાયરી એકલી તું હેતરમાં મેકલી સારવાડવા એમ નહીં ચાલ વધાઈને પછી જોવા ગયો તો પછી જોવા જો તો વેલા નાઈ ગયા તા ટીસાવા રખરેલ ઈ મને ભિખારી કઈ ના છે કશું કામ નહીં કરાયું હેડ પેલો બે હેતર રહ્યો ને બિલકુલ જાવરીને બે પાઇપો લઈને ફોડો કર પોણી આખો માં ખાતર પડેલું બધું તણાઈ જા હા તમે જતા તો એટલું પાવડો ના પીલ્યો કરે એટલે પાવડો નતો લઈ ગયો હું તો ઓટો મારવા જો તો એમને વાત કરી છે તે હા હેડો જવું છે જાય ફટાફટ ભાઈ તું ફટાફટ જે ભૂખ લાગી જબરજસ્ત હા તો હું લીધો હેતરમાં ગોટા ગોટા ના અમી કલર તો આવ્યો કલર તો જવાન માં આ મોટો મોટો બાયરે મે પલાળી દીધો છે વરસાદ આ ગોટા ના બને ગવાર ગોટા અને શીરો મગ મસ્ત બને રેડો ફટાફટ બનાવજો અરજુ કાઢું પ્લીઝ સાર રોકી દઉં આ તો શાળામાં રજા હતી એટલે ગાત બિંદાસથી ફરવાનું ને વરસાદનું નહાવાની મજા આવે છે ને લેખા પાઈ જવું ને મોટી મોટી નદીઓ જોવા જવું છે ને અમદાવાદમાં એવું પૂર આવી જાય એવું પૂર આવી જાય ને એરી જોવા જવું છે લેખા પાયો લેખો તો ઘેર લગભગ નહીં હોય હતા તો એનો મારા જેવો જ છે વરસાદમાં નહાવાનું તો લેખો બાપાએ લગભગ હા ખેતરમાં છે લેખો તો લેખાને જો જવા દે ઓહો રાતમાં કેટલો વરસાદ પડે છે આડો પડી ગયો છે મારા બાપાને કહેતો તો કાંઈ હેઠો આપતો તો ચોમાવું આવે છે તો થોડું હરતું કરો પણ કોઈ કરી ના અને આવા કેટલું પાણી ભરાઈ ગયું છે રાજા મિત્ર દે કે ચોમા તો પોટના મોટના ભાગી ગયું આવું પડી છે બાપાએ
ખેતરમાં પાણી ભરવાનું છે ને તે પાણી પીલે કરવા મેકલી પણ જોતો લે આ પાણી નથી પણ કાઢવાનું આ પાણી નેખા નેકળા ઉપરથી તો પાણી પડે તો ચોઈ નેકળશે પાણી. આ તો હું આ કાઢે એટલે હતું એના પાછું આ વરસાદ ચાલુ છે એટલે પાછું પડી જાવ ના ઉપર આય, ઉપર આય, ઉપર આય. એ બધું નીકળવું ઉપર આય. અલા ના નેકળા લે ઉપરથી વરસાદ પડે તો ચોઈ પાણી નેકળે તું ઉપર આવજે. કોણ છે અમદાવાદ નહીં, અમદાવાદ જી શું કરવા અમદાવાદ તને ખબર છે? અમદાવાદ સુરત પૂરા આવી છે. હા નદીઓ ભરાઈ ગઈ છે. એવું છે હા હેર જોવા છે. તો આપણે આ પેલી નદી આવી હોય ને સાબરમતી આપણી હા એ છે એટલે તો કહું છું હેર મજા આવશે. એટલે મારા બાપા હોય નીકળી જાઉં હોય હું જાઉં તો બાપો ખબર છે હું ઓલું છે તો મને તો તારા બાપાને તો કહેવા દઉં ના ડાયરેક્ટ તો ના કહેવાય નહીં આવું ને તો હું એકલો જતો. હોત તો જા ના તો ને પાણી કાઢો નેકળો તો કહેજે. એ પેપુએ પાણી બહાર નહીં નેકળે કશો તો ઉપરથી પડે છે એટલે હા તો તને કીધું આવું તો આય. પાણી પી એના પરથી જો ને હવે લાકડો તો તે લાવવાનો લાકડો પૂરોની હોય અને હળગાઈને રોધ્યું હું ઘેર આયા ઉપર છે બાપાને અત્યારે તો મોકલવાના હતા આખો દાડો કશું ના કીધું ને હવે મોકલાય માટું ગેસ પતી ગયો હોય શું કરવાનું આ ઉપરથી ગેસ ભરાઈ લાવો હવે ચાલુ લાકડો પૂરો નહીં શું કરવાનું આવ્યો તો કે બાપો દેખાય બાપો આવ્યો તો બાપા હા જે મજા આવે છે નાખવાની. આવો ભાભી. તમે શું વરસાદનું નાવા નીકળે બહાર આ તો રજા હતી એટલે તું એવડો જો ને વરસાદ આવે તો નહીં લઉં શાંતિથી. હું કહું ભાભી હા તો તમે આવું છો શું હું અમદાવાદ જઉં છું સાબરમાં તો નદી જોવા. ઈઓ જો આયલા કરતું હોય તમારે આપડા આ ઓઘો નહીં આયલો હું આવી ગયો. આ પેલું નિયડ્યું નહીં આવો નેણિયામાં એટલું પાણી હોય ને સાબરમાં તો અવડી મોટી નદી છે. તો પબ્લિક આખી ગામની પબ્લિક ગઈ છે. આપણે સાબરમતી નહીં આયો તમારે આવું છે મજા આવશે ગામડા બધા બહેનો છે છોકરો છે બધા છે બધું જો પૈસા બધા ગયો બધા તો મત બાપા ના આવવા દે એમનો હાલ પેલા જઈને આયા ને બાપા જેવું હોય તમે સસરા કરી તમે બહાર જાય આપણે તારું મારમાં ચાલો લેખાન લઈ લો અંકલ તો એ તો આયા નહીં નજુ એ તો આવશે દોડતો આવશે આયો નામ લેતા હોય શેતાન હાજર મને ખબર જ હતી તું મારા ઘેર જઈએ તારા ભાભીને તું ચઢાય બાપો નહીં બાપો ક્યાં ગામમાં એટલે તારા બાપા જ્યાં ગામમાં ત્યાં નહીં સમજાઈ આદમી ઘેર આવ્યો ને આવ્યો નદીનો ફૂલ જોવા જવું છે તમારા બાપો તારે નહીં જવા દેવા તા ખબર એ વળી ના ને ઠીકન જે છે કે પાણીમાં ટીપી જઈએ ને કોઈ ને કેડે કેમ ના કરે મને ખબર પડે મચાઈ તો આ તો બધાને કરે બાપ ફરાવા આ મોર બોલ નું બોલતી આમાં નદી મળે ને આ મજા મૂકે વા ગીત ગાયો ને એ લીલી રે વાડી રે લીલા ઓબલા હે મોય બોલે છે મધરાજીના મોર રે માનવીઓ તમે એકવાર એક વરસાદનો પલળવા આવજો એવું વડનો ઘર મારું રે મારું હે વડનો ઘરમો નાવા તમે આવજો ક્યાંની નદી? તમે આજે ક્યાંની રમતા ખબર હે આઈટના પાણી બતાય આઈટના બેટે પાણી આવો હું તો જબ્બર રમતો તો આવું છોટું એક બનાવતો તો હા આવું લે પાણી જતું હોય હું તો રોકતો જબ્બર અમે તો અમુક નદી બનાવતા લે બહુ પલટી ગયો હવે જઈએ ગરગર હતો ઘડી કરશે બીમાર પડશે જય માતાજી જય માતાજી તમે તો તમારા વિડીયો તહેવાર આવું છે ને મસ્ત મજા આવી જાય તમારા યમરાજના વિડીયો અમે દેખામાં બાપો તો તમારા બહુ મોટા ફ્રેન્ડ છે એ તો તમને અત્યારે અમારા અંગાત હોત ને તો ભડા ભડા થઈ ગયો
અને અમે એ બાજુ જતા અમે લગ્ન કહું છું કઈ બાજુ આ તમે ભાભી એ બાજુ જતા પણ બહુ વરસાદ છે ને તે બાજુ બહુ વરસાદ આવે છે હા એ બાજુ જતા ને આટલામાં પણ થોડું ખરું અને તમે જોઈ જતા એ બાજુ ના બરોબર. જય માતાજી. જય માતાજી. વધારે આગળ ના જતા મારી બનાવ પેલા દેતા ત્રણ જણો હતો એક આવો ગટકો બટકો હતો અને ભાઈ હતો ને બહેરું હતું આ બાજુ જો દુનિયા ના પાડતી કે પેલા થોડું પાણી વધારે આવે છે તે આગો જતો ને આખી હાર હું કઈ મોણી નતો. ત્રણ જણા હતો. ત્રણ જણા એક આવડો ગટો ભાઈ હતો ઓ પેલો છોટીયો હા દોઢ ફૂટિયો એ પણ હું નહીં ઓળખતો. નહીં ઓળખતા ને એનો એ બધાને રખડવા લઈ જાય રજાઓ છે શાળાઓની તે મારા છોકરાનો ભાઈબંધ છે પાછું તે ફટલે કે લેટ્યું રખડવા પણ અત્યારે અને જો કે હા હા મેં જઈને પાછો એ પણ પાણી બરાબરનું તમે જુઓ તો એ બાજુ તે એક નદી હેડે છે હું ના પાડી હું આગો જતો નહીં પણ લાવ જો લાવા તા કે થાય પાલવી હતી યાર ફરવા આવેલો છોકરો મારા તો કે જોવા દે એ આ બાજુ જો આ બાજુ હું થયું ભાઈ તમારો છોકરો લેખો ચોકન તણાઈ ગયો અમે નદી જોવા ગયા ને પેલા લેખા ના પડતો તો એ અંદર ઉતર્યો ચોકન સાબરમતી નદીમાં મને બી હેડા તોરવા નીકળ્યો તો ને ચોકન સાબરમતી નદીમાં અમે કોણ કોણ ગયા છે લે અમે કઈ ના ગયા તમે લેખા ના પડ બસ તું અંદર નાવ કર પણ એને ઉતરી ગયો ચોકન તે કોઈ હમો આવ્યો તું હા હમો આવ્યો છું તો એમાં આવ્યો ગા કાઢી અરે એ આવડો જલ્દી આવડો લડજે કોઈ વાંધો નહીં આવડો આવડો લેગા ના પાડી દી ને કોણ જો અત્યારે મા બાપને ખબર હે નહીં અને મારી માની છોકરી નિહાળમાં બોનક નેકડી પડ્યો છે ને અત્યારે રખડવા આવ્યો ખબર ના પડે પણ આ આપણા મા બાપે ગોડો છે ખબર હાથનું તો કે હડક ભાઈ છોકરું શો જાય છે શો નહીં જતું એટલે ધોન ના નાખવી પડે તાણે સાહેબોને અત્યારે નંબર સાહેબો આલી દીશે ફટ લઈને તો ફટ લઈને ફોન કરીએ તમારું છોકરું છે રીતે રહે છે રજાઓ પાળે છે કે નહીં પાળતું કે શો જાય છે એ બધું પૂછવું પડે એટલે તમે થોડા હું તો આ અમને કહું છું જોવાવાળાની કહું છું થોડો જાગૃત થો અત્યારે વરસાદ હોય ઉનાળો હોય કે ચોમાસું હોય ગમે તે હોય પણ આપણું છોકરું શો ફરે છે શાળામાં જાય છે અને હું કરે છે હું નહીં કરતું એનું તમારે ખાસ ધ્યાન રાખવી પડે કે તમારા મને કિંમત કે મારું છોકરું તો ભણે છે અસલ ભણે છે મારો છોકરો હોય કે છોકરી હોય મારું છોકરું ભણે છે અને ખાસ ધ્યાન આપવી પડે કારણ કે કાલ પછી તમને જાણે ખબર પડે કે મારા છોકરાએ આ જાણે ઘરે તકલીફ આવે ને ત્યારે તમને ખબર પડે કે મારા છોકરાએ શું કાંડ કર્યું એટલે મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ મારા ભાઈને સપોર્ટ કરજો જય માતા.